આ નવરાત્રિમાં માત્ર ટેટુ જ નહીં પરંતુ એક અનોખો મેસેજ આપવાનો પણ ખેલૈયાઓ પ્રયાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અમદાવાદ પ્લેન ક્રેશનું એક ટેટુ છે, સાથે સાથે એક એઆઈનું પણ આપ જોઈ શકો છો કે અહીંયા હ્યુમન વર્સિસ એઆઈ એ એક થીમ લાગી રહી છે. નવરાત્રિનું જે રૂટીન ટેટુ હોય છે અને અહીંયા સૌથી મોટો યુએસ અને ઇન્ડિયા વચ્ચે જે ટેરિફ વોર ચાલે છે એની પણ અહીંયા ટેટુ દ્વારા વાત કરવામાં આવી છે. તો વન બાય વન આપણે પૂછીએ, अच्छा સૌથી સેડ ટેટू તમે કરાવ્યું છે, આનાથી શું મેसेज पास થાય છે? मैंने रेट करवाया एरोप्लेन क्रैश पे जो अहमदाबाद में हुआ था, जो बहुत ज़्यादा सैड मोमेंट था हमके लिए, बहुत शॉकिंग मोमेंट था. तो बस मैं वो दिखाना चाहती हूँ कि कितने लोगों की लाइफ ख़राब हुई थी, कितने लोगों को हर्ट हुए थे, कितने लोगों को इफेक्ट हुआ था. जस्ट वो शो करना चाहती हूँ. અચ્છા, તમારું એઆઈનું ટેટુ છે એનાથી તમે જ્યારે ગરબા કરતા હશો તો લોકોને કેવો મેસેજ આપવા માંગો છો? એઆઈ થ્રુ હું એવું કહેવા માંગીશ કે હાલમાં જે જેમીની ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ખરેખર બહુ જ ખતરનાક છે. કેમ કે એમાં એક રીલ પણ વાયરલ થઈ ગઈ કે એક છોકરીને બોડી પર તલ હતો, બરાબર, પણ એ એઆઈને કેવી રીતે ખબર પડી? એઆઈએ એવી રીતે એને ચેન્જ કર્યું, તો એઆઈને કેવી રીતે ખ્યાલ આવ્યો કે ત્યાં જ એને બોડી પરફેક્ટ તિલ છે? તો એ આપણા માટે બહુ અવેરનેસ છે કે આપણે સેફ રહેવું જોઈએ અને આપણી જે પ્રાઇવેસી છે આપણે શેર ના કરવી જોઈએ. તમારું ટેટુ આમ તો એક નવરાત્રિનું એક ચિહ્નિત કરે છે, તો તમે શું કહેવા માગશો? नवरात्रि स्टार्ट हो रहा है और इसकी शुरुआत माता जी के इससे ना हो तो क्या हो. સૌથી ઇન્ટરેસ્ટિંગ ટેટુ તમારું છે, મોદી સાહેબ પણ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે, તો આનાથી તમે આ ટેટુથી લોકોને શું કહેવા માંગો છો? હું આ ટેटू कहना चाहूँगी कि हमको आत्मनिर्भर रहना चाहिए और हम मोदी जी के साथ हैं. हम हर बात पे उनको सपोर्ट करेंगे और उनके साथ ही रहेंगे और इंडिपेंडेंट बनेंगे. બ્લેક પોઈઝનના જે પ્રમોટર છે રાજુભાઈ, એ આપણી સાથે છે. રાજુભાઈ, દર વર્ષે અલગ અલગ થીમ સાથે તમે ટેટુ લઈને આવો છો. સૌથી પહેલાં અમારા દર્શકોને બતાવો કે આ હાર્મફુલ હોય છે, ઘણી વખત ટેટુ છે એક નુકસાનકારક હોય છે, એકને એક સોય વાપરવામાં આવે છે, તો તમારા માધ્યમથી તમે શું કહેવા માંગો? જે ટેટુ કરાવવા માંગે છે હજુ પણ નથી પહોંચ્યા સ્ટુડિયોમાં. અમે જોવા જઈએ તો અમે લોકો બ્લેક પોઈઝન આજે 18 યર્સ થઈ ગયા છે અને અમે લોકો જોવા જઈએ તો આમાં ખાસા વર્ષથી એક સારો એક્સપિરિયન્સ અમારી પાસે છે. અમે ઓલવેઝ ટેટુ અવેરનેસને લઈને પર ઘણીવાર ડિસ્કશન કરતા હોઈએ છીએ અને ઘણી બધી વસ્તુ પર અમે લોકો કામ કરતા હોઈએ છીએ. હું ઓલવેઝ દરેક પ્રેક્ષકને, દરેક યંગસ્ટર્સને, યુથને કે જેટલા પણ ટેટુ લવર્સ અને ફેશનમાં જેને લોકોને ઇન્ટરેસ્ટ છે, તો હું લોકોને એટલું જ જણાવીશ કે તમે ટેટૂઝ કરાવો પણ તમારી સ્કિન સાથે કોઈ મસ્તી ના કરો. રીઝન એ છે કે તમે એક પ્રોફેશનલ ટેટૂઝ સ્ટુડિયોમાં જાઓ, પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ, એક એક્સપિરિયન્સ ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ, એક સેફ અને હાઇજીન પ્લેસ ઉપર જાઓ, કારણ કે તમારી લાઈફ ટાઈમની વસ્તુ છે, તમારી સ્કિન સાથેની વસ્તુ છે. તો અમે ઓલવેઝ આ વસ્તુ પર ખાસ કહેતા હોય છે કે તમારા ટેટૂઝને લઈને તમારું સિલેક્શન પરફેક્ટ હોવું જોઈએ, જેવું એક સર્જન પાસે આપણે પોતાની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને સર્જરી કરાવતા હોય છે. તો અમે લોકો ઓલવેઝ એ જ કહેવા માગીએ છીએ કે ટેટૂઝના હંમેશા તમારા એક સારા એક્સપિરિયન્સ ટેટુ સ્ટુડિયો આર્ટિસ્ટ અને હાઇજીન અને એ બધી વસ્તુને લઈને તમે ધ્યાન રાખો. તો સર્ટિફાઈડ જે ટેટુ માસ્ટર છે એમની પાસે જ તમારે જવું જોઈએ. અને જે સામાન્ય દેખાતા આ ટેટુ છે એ ઘણો મોટો મેસેજ આવે છે. સાંપ્રત સમસ્યા, ભવિષ્યનું ભારત, એઆઈ સાથેનું ભારત, એ બધા જ મેસેજીસ અહીંયાથી પાસ થાય છે. તો આપણે આશા રાખીએ કે 9 દિવસ આવા અલગ અલગ થીમ ઉપર ટેટુ છે એ મેસેજ પણ આપતા રહે. કેતન જોશી, અમદાવાદ.